આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયાના ચાન્સલર કાર્લ નેમર સાથે મુલાકાત કરી. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના ઉનાવમાં માર્ગ અકસ્માતમાં 18ના મોત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો. હવામાન વિભાગે મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે ત્રીજો મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રિયાના ચાન્સલર કાર્લ નેમર સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાર્લ નેમરનો આભાર માનતા શ્રી મોદીએ કહ્યું કે આવનારા સમયમાં ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી મોદીએ લખ્યું છે કે તેઓ બંને દેશો વચ્ચે થનારી વાટાઘાટો તેમજ સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહી છે. ચાન્સલર નેમેરે પણ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે ઓસ્ટ્રિયામાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવું આનંદ અને સન્માનની વાત છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રિયા અને ભારત મિત્ર છે અને સાથીદાર છે. તેઓ પ્રધાનમંત્રી મોદીની યાત્રા દરમિયાન રાજકીય અને આર્થિક ચર્ચા માટે ઉત્સાહી છે. 41 વર્ષોમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઓસ્ટ્રિયાના પ્રવાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સલર આજે બંને દેશોના ઔદ્યોગિક નેતાઓને પણ સંબોધિત કરશે. ઉપરાંત શ્રી મોદી વિયેનામાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. ગઈકાલે રાતે પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રિયાના ચાન્સલર દ્વારા આયોજિત રાત્રિભોજના મહેમાન બન્યા હતા. 7 રાજ્યોમાં વિધાનસભાની 13 બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં પશ્ચિમ બંગાળની 4, ઉત્તરાખંડની 2, હિમાચલ પ્રદેશની 3, બિહારની 1, પંજાબની 1, તામિલનાડુની 1 અને મધ્યપ્રદેશની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. સવારે 7 વાગે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તમામ રાજ્યોમાં મતદાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉ નજીક લખનૌ આગ્રા એક્સપ્રેસ પર સવારે એક ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાતા 18 લોકોના મોત થયા છે, જ્યારે 19ને ગંભીર ઈજા થવા પામી છે. બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહેલી આ બસને અકસ્માતમાં ભારે નુકસાન થયું હતું. પોલીસ અને અન્ય ઇમરજન્સી કર્મચારીઓએ પીડિતોને બચાવવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે ઘટના સ્થળે દોડી ગયા હતા. ઉનાવના એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ માહિતી આપી છે કે ઘાયલોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે, જ્યારે 5 ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે લખનૌ ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકો માટે શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પીડિતોના પરિવારજનો સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. તેમણે ઘાયલોના ઝડપી સાજા થવાની કામના કરી હતી. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર કરવા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશના મેદાન વિસ્તારોમાં પૂરની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદ સાથે મળીને પીલીભીત અને લખમીપુર ખેરી જિલ્લાની મુલાકાત લીધી હતી. લખમીપુર ખીરીમાં પૂરની સૌથી વધુ અસર થઈ છે. ઉત્તર પ્રદેશમાં અમારા સંવાદદાતા જણાવે છે કે પીલીભીત રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાયો છે અને અનેક સ્થળોએ પાણી ભરાતા શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. પીલીભીતમાં વધુ 5 લોકોને બચાવી લેવાયા છે. આ જિલ્લામાં પૂરને પગલે અંદાજે 1 લાખ લોકો પ્રભાવિત થયા છે. હવામાન વિભાગે મધ્ય, ઉત્તર, પશ્ચિમ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગોવા અને તટીય કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર બિહાર, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહારના કેટલાક ભાગોમાં ઉપરાંત ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ પૂર્વીય રાજસ્થાન, પૂર્વીય ગુજરાત, લક્ષદ્વીપ, કોંકણ અને ગોવા તેમજ તેલંગાણાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, આંદોમાન નિકોબાર, મધ્યપ્રદેશ, પૂર્વોત્તર ભારત, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ,
ઓડિશા, આંધ્રપ્રદેશના ઉત્તરી ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રેલ અને વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો દિલ્હીમાં વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. પ્રોફેસર ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના મુખ્ય સલાહકાર નિયુક્ત કરાયા છે. તેમને લોક કલ્યાણના આધારે રાષ્ટ્રીય ક્ષય રોગ નિવારણ કાર્યક્રમની જવાબદારી સોંપાઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રોફેસર સ્વામીનાથન રાષ્ટ્રીય ક્ષય રોગ નિવારણ કાર્યક્રમના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સમગ્ર કાર્યનીતિ વિશે તકનીકી માર્ગદર્શન આપશે. પ્રોફેસર સ્વામીનાથન વિશ્વ આરોગ્ય સંગઠનના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક છે. તેમણે ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદના મહાનિર્દેશક તરીકે પણ કામ કર્યું છે. ઇઝરાયેલે ગાઝામાં કરેલા હવાઈ હુમલામાં 25 પેલેસ્ટાઇનના મોત થયા છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવાઈ હુમલો જ્યાં કરાયો તે એક શાળા છે, જેમાં હજારો વિસ્થાપિત લોકોએ શરણ લીધી હતી. અધિકારીઓ અનુસાર મૃત્યુઆંક હજી વધી શકે છે. ઇઝરાયેલી સેનાના નાગરિકોના અબાસન અલ કબીરા તેમજ પૂર્વીય ખાન યુનિસના અન્ય વિસ્તારો ખાલી કરાવવાના આદેશના એક અઠવાડિયા બાદ આ હુમલો કરાયો છે, જેને કારણે હજારો લોકોને પલાયન થવાની ફરજ પડી છે. દરમિયાન ઇઝરાયેલ સેનાએ કહ્યું છે કે શાળા નજીક થયેલા હવાઈ હુમલા અને જાનહાનિના અહેવાલોની સમીક્ષા કરાઈ રહી છે. સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગ દ્વારા આગામી 100 દિવસમાં દેશભરમાં 5000 ડાક ચોપાલોનું આયોજન કરાશે. સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોસ્ટ વિભાગના 100 દિવસીય કાર્ય યોજનાની સમીક્ષા કરી હતી અને સેવા વિતરણમાં પરિવર્તન લાવવા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પગલાઓની ચર્ચા કરી. મંત્રાલયે જણાવ્યું છે કે આ પહેલ હેઠળ ડાક ચોપાલો ગ્રામીણ રહેવાસીઓ અને સરકારી કાર્યો વચ્ચે મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે, સાથે જ અંતર અને સુલભતા જેવા અવરોધોને ઘટાડશે. 100 દિવસના સમયગાળા દરમિયાન ટપાલ વિભાગ પોસ્ટ ઓફિસ એક્સપોર્ટ સેન્ટર પોર્ટલ પર 3000 નવા નિકાસકારોની નોંધણી કરશે, જેથી નાના નિકાસકારોને મદદ કરીને ગ્રામીણ નિકાસને પ્રોત્સાહન આપી શકાય. મહારાષ્ટ્રના નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં આજે સવારે 7:15 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર રામેશ્વર ટાંડા ગામ અને કલાનુમુરી તાલુકા હિંગોલી જિલ્લામાં સ્થિત હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઈ હતી. જિલ્લા પ્રશાસને ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી એ વાતની પુષ્ટિ કરી હતી. આ વિસ્તારમાં 21મી માર્ચે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણીની ત્રીજી મેચ આજે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં રમાશે. આ મેચ સાંજે 4:30 વાગ્યાની આસપાસ શરૂ થશે. 5 મેચની આ શ્રેણીમાં બંને ટીમો એક મેચ જીતી ચૂકી છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતની યુવા ટીમ આજે મેચ જીતીને શ્રેણીમાં બઢત હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આ પૂર્વેની મેચમાં અભિષેક શર્માની શાનદાર સદીને કારણે ભારતે ઝિમ્બાબ્વેને 100 રનોથી પરાસ્ત કર્યું હતું, જ્યારે સૌથી પહેલી મેચમાં મેજબાન ટીમ સામે માત્ર 13 રનથી હાર્યા બાદ ભારતે બીજી મેચ જીતીને બરાબરી કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCએ રાજ્યના ક્રિકેટ ખેલાડી જસપ્રીત બુમરાહને વર્ષ 2024ના જૂન મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યા છે. જસપ્રીત બુમરાહે 2020 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા 8 મેચમાં 15 વિકેટ ઝડપ્યા હતા. તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયા હતા. આ તરફ ભારતીય મહિલા ટીમના વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને જૂન માસ માટે ICC વિમેન પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરાયા છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન બદલ તેમને આ ખિતાબ આપવામાં આવ્યો છે. મહિલા આંતરરાષ્ટ્રીય T20ની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે હરાવીને T20 દક્ષિણ આફ્રિકા સામે અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ચેન્નઈમાં એમ્બે ચિદમ્બરમ સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી, જેમાં 85 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે માત્ર 10.5 ઓવરમાં જીત હાંસલ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયાના ચાન્સલર કાર્લ નેમેર સાથે મુલાકાત કરી. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના ઉનાવમાં માર્ગ અકસ્માતમાં 18ના મોત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો. હવામાન વિભાગે મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે ત્રીજો મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.